CR પાટીલે જ્યારે અહીં ભરૂચની અંદર લોકસભામાં એક હોલની અંદર મિટિંગ હતી, જાહેર મિટિંગ કાર્યકરોની, ત્યારે એ સ્ટેજ પર હું પણ બેઠો હતો ત્યાં ગાડી ના એણે એક શબ્દ જે બોલેલો હતો કે આ છોટું વસાવાનો ગળ તોડી નાખ્યો છે. એ ત્યારે હું બેઠો તો એ વખત હું બહુ હતાશ હતો ને બહુ એ વખતથી નારાજ હતો. ને બીજી વસ્તુ કે જે લોકોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ પકડ દેસાઈ અને કાલાએ બે જણાએ તોડવાનું કામ કર્યું અહીં ગાડી. ઠીક છે, આંતરિક ઝઘડાઓના લીધે એને ફાયદો થઈ ગયો એ લોકોને, એમની કોઈ નેતાગીરી છે નથી. રીતેશ વસાવા તો ખ્રિસ્તી પાડે છે, પછી બી એરો આજે ખ્રિસ્તીને ભૂલી ગયો, એરો ધારાસભ્ય બનવા બધા મંદિરોમાં જાય છે, બરાબર છે, પણ એમને ખબર નથી. અને આજે પ્રકાશ દેસાઈ છે એ તો આ લોકોનું સાધન બનાવી દીધું છે અહીંથી બધું લઈ જવાનું, ભ્રષ્ટાચારના જે બધા એ લોકો ના. પ્રકાશ દેસાઈની કોઈ વસ્તી છે નથી અહીં ગાડી ને એવા લોકો આજે અહીં ગાડી નેતાગીરી કરવા પડ્યા છે. થોડા ટાઈમમાં આપ તમે જોઈ લેજો ને એમની હાલત શું છે. તે એમની હાલત એટલી ખરાબ કરી દઈશું અમે કે તમે જે તમારો ભીલ પ્રદેશનો જે તમે મુદ્દો ઉઠાવો છો, તો એ મુદ્દો ઉઠાવો છે એ તમને ભાજપ સ્ટેન્ડ નહીં આપશે. એ સૌથી વધારે મારા મગજને હતું. મેં કીધું એ વસ્તુ મેં એને જન્મ આપ્યો છે. 2009ની અંદર ભીલિસ્તાન વિકાસ મોરચા બનાવ્યાના હું એની પર લડ્યો છું, તો હું લડતો રહીશ. તો આ મુદ્દો જો તમે નહીં સ્વીકારો તો મારો કોઈ તમારા સાથે મતલબ રહેતો નથી. બીજેપીએ એને શું કર્યું કે મારા જેટલા કાર્યકરો હતા એને તોડવાનું કામ ચાલુ કર્યું મારા સાથેથી. એટલે મારે હવે જોયું કે મારી સાથેથી ઘણા મિત્રો, મારા તાલુકાના સભ્યો ભાજપમાં જતા રહ્યા. આજે તમે જોઈ લો નેત્રંગમાં તાલુકા પ્રમુખ છે એ અમારો BTPનો છે, ભાજપનો. અને અહીં વાલિયાની અંદર ઉપપ્રમુખ છે દિનેશ કરીને છે, એ આજે અમારો BTPનો છે. બાકી આ ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીને 45 લાખ મતમાંથી 25 લાખ આદિવાસી વિસ્તારમાં મળેલા, તો કમસે કમ અમે 7 થી 8 સીટો 10 સીટો અમે વિધાનસભામાં જીતવાના હતા. એનું કારણ છે કે તેમાં નર્મદા, ભરૂચ, ઝઘડિયા તો જીતવાના જ હતા, પણ સાથે સાથે અમે રાજપીપળા જીતે, કવાંટ જીતે, નસવાડી જીતે, અને અમારે માગરોળ પણ જીતે અને કુકરમુંડા પણ જીતે. તો આવનારા સમયમાં અમને એટલું મોટું નુકસાન છે. અગર જો આમ આદમી પાર્ટી એ કંઈ જીતી તો એને લોકસભા જ્યારે કોંગ્રેસે મહાગઠબંધને આપવું પડ્યું તો એ કદાચ એ લોકસભા જે અમે જીતતે. અને છોટાઉદેપુરમાં પણ અમારી 2 થી 3 સીટો હતી તો એ અમે લોકસભા જીતતે. અહીં કોઈ દિવસે બીજેપી આવ્યું નથી. છોટુભાઈની વિચારધારાના મત હતા અહીં ગાડી, અને વર્ષો પહેલાં કોંગ્રેસ હતી અહીં ગાડી. તો બીજેપીનું કંઈ પરિવર્તન થયું નથી. તો છોટુભાઈના મતો ખાલી ડાયવર્ટ થયા છે ચૈતન્ય. ભરૂચમાં આદિવાસી વસ્તી, મુસ્લિમ વસ્તી, એસી અને OBC આ બધાને સાથે રાખવા માટે મેં AMI હાથે અમે ગઠબંધન પણ કરેલું કે આવનારા સમયની અંદર મુસ્લિમ વસ્તી અને આદિવાસી વસ્તીને આ SC ST OBC બધા ભેગા થાય અને આવનારા સમયની અંદર ભરૂચ જિલ્લામાં તાલુકા, જિલ્લા હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય એ જીતી શકીએ. પણ થોડુંક એમાં હિન્દુત્વના નામે આવ્યું એટલે થોડું નુકસાન થયું. એ બીજી એક ભૂલ હતી. બીજી વસ્તુ કે કેજરીવાલને લાવવા માટે અમે સફળ જ હતા, એમાં કંઈ બીજું એ નહીં હતું. પણ અમારા વડીલોના એના કારણે એમાં નુકસાન થઈ ગયું છે અને આજે એ વસ્તુ છે. પણ હવે પછી જિંદગીમાં એવું ભૂલ નહીં કરીએ. અમે BTSએ એ જ કામ કરેલું હતું. પહેલાં તો આડેધડ છોકરીઓ લઈ ગયા. BTSએ ઠોકા, તમારા રાજપીપળામાં ઠોકેલા હતા. તે દિવસથી આ વિસ્તારોમાં જાનો લઈને પહેલાં જાન લઈને આવતા લોકો, હવે બંધ થઈ ગયા. હવે આદિવાસી છોકરીઓને લગ્ન કરવા માટે એ લોકો સુરત લઈ જાય છે દલાતો મારફતે. આટલી ધાક તો આજે BTSની છે ને આવનારા સમયની અંદર અમારો સમાજ ભેગો થશે અને એના માટે વિચારશે આગળ. પણ આપ તમે જોઈ લો, તો અમે તો એવું નથી કહેતા. તમે જ્યારે સમાન સિવિલ કોડની વાત કરો છો તો તમારી છોકરીઓ આપણને કંઈ વાંધો નથી. જો માનવતાના એ કહેતા હોય તો તમારી છોકરીઓ આપે, પણ અમારી છોકરીઓ તમે લઈ જાઓ ને એને પાછી તમે મજૂરી કરાવો, એ તો કેવી રીતે ચાલે એમ કેવું છે મારે. અન્ય લોકોને શું કહેવા માંગો જે પાર્ટી છોડીને જાય છે? એ તો છોટુભાઈની વિચારધારા ને અમારી વિચારધારા અમારા કાર્યકરોના મહેનતથી ચૂંટાઈ ગયા છે ને અમને તોડવા માટે જ આ ભાજપ અને જે કંઈ પાર્ટીઓએ અમારી સાથેથી લઈ ગયા છે. પણ અહીં ભરૂચની અને ખાસ કરીને ઝઘડિયા વાલિયાની પ્રજા એમના ચોટલા કાઢી નાખશે અને અમારી જેવા જ્યારે બેઠા છે તો એમના પીછડા પણ અમે કાઢીને પાછા લઈ લઈશું. ગુજરાતની રાજનીતિની અંદર અનેક નેતાઓ એવા હોય છે કે બીજા પક્ષમાં જતા હોય છે. ત્યારે આજે જોવા જઈએ તો ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જેની અંદર કોઈ પણ પક્ષના નેતા જો પાર્ટી છોડે તો ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છોડનારા નેતા ખૂબ ઓછા હોય છે.
ત્યારે 1 વર્ષ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી નેતા મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અચાનક છોડી દીધી છે અને તેમને છોડવાનું કારણ શું છે તે જાણવા માટે આપણે મહેશભાઈ પાસે આવ્યા છે. મહેશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે ભાજપ કેમ છોડી? પહેલાં તો જય સંવિધાન, જય જોહાર. અને એ મૂળ નિવાસી બધાને આજે મારે જણાવવાનું કે આટલા વર્ષોથી માન્ય કુતુભાઈ વસાવા સાહેબ સાથે અમે સંઘર્ષ કરીએ છીએ. જે દેશની અંદર ભગવાન બિરસા મુંડા દાદા લડતા હતા એ લડત છોટુભાઈ વસાવે જમીનદારો સામે અહીં લડ્યા અને અમે સાથે લગી લડ્યા અને લડત ચલાવી. આટલા વર્ષો સુધી અમે જાગૃત કર્યા. પણ મને થોડુંક એવું દેખાયું કે 2002ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ સાથે હું પહેલી વાર ધારાસભ્ય બનેલા હતા અને એમની સાથે મને થોડું કામ કરવાનું મળ્યું અને એમની સાથે મારી ઘણી મુલાકાતો પણ થતી. મારે ડેડિયાપાડાની અંદર બેટી પઢાઓ બેટી બચાવો અને એમને સારા એવા અમારે અને બીજી ઘણી વખત છોટુભાઈ સાથે અમે ગ્રામ સભાઓ માટે અમે ઘણી ડિસ્કસો કરેલી ત્યાં આગળ. એટલે એમની સાથે હું થોડો પ્રભાવિત હતો અને એના માટે અમે ત્યાર પછી અમે સંઘર્ષ કર્યો. લોકોને જળ જમીન જંગલ અપાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. અમે સિંચાઈ માટે આખા 17ની અંદર નકશા બનાવ્યા અને એના મારફતે જ આજે આ લાઈનો બનાવવામાં આવી છે. જે બરાબર. પણ મને એવું લાગ્યું કે ચાલો નરેન્દ્રભાઈ સાથે મારા થોડા સંબંધ છે અને થોડું હવે એવું લાગે છે કે થોડો વિકાસ થશે એટલે સિંચાઈ માટે ખાસ તો હું શિક્ષણ માટે અને આ વિસ્તારમાં રોજગારી માટે કે જે જીઆઈડીસી આવી છે એમાં રોજગારી મળશે એમ કરીને મેં એમની સાથે જોડાયો હતો. પણ એવું તો શું થયું કે પછી મહેશભાઈ એકદમ ભારતીય જનતા પાર્ટી છોડવી પડી? એવી પણ વાત છે કે જે ભાજપની અંદર જે મહેશભાઈને જુએ એટલું સ્ટેન્ડ નહોતું મળતું અને જે મહેશભાઈ ધારાસભ્ય રહી ચૂકેલા અને સાથે સાથે આદિવાસી નેતા છે, પરંતુ બીજેપીની અંદર જે બીજેપીનો જે પેરામીટર છે એમાં ફિટ નહોતા થતા એટલે જ મહેશભાઈએ ભાજપ છોડ્યું. પહેલી વાત તો છે ને જે સંઘર્ષ કરનારો માણસ છે ને એની સાથે પહેલાં અમારી વિચારધારા જ નહીં મળે. કેમ કે એની સાથે અમારો કોઈ મેળ પડે એવો હતો જ નથી વિચારધારામાં. પણ હું તમને હકીકત મારી દિલની વાત કરું છું કે આ લોકોએ જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે મારી સાથે સ્વાભાવિક છે 2022ની અંદર થોડા ડિસ્પ્યુટ થયા અમારે ધારાસભ્ય માટેના અહીં ગાડી. સ્વાભાવિક છે કે થોડું અમારે કલર થયા એટલે અમે અલગ થયા હતા. પણ સાથે સાથે પછી બીજેપીએ એને શું કર્યું કે મારા જેટલા કાર્યકરો હતા એને તોડવાનું કામ ચાલુ કર્યું મારા સાથેથી. એટલે મારે હવે જોયું કે મારી સાથેથી ઘણા મિત્રો મારા તાલુકાના સભ્યો ભાજપમાં જતા રહ્યા. આજે તમે જોયું એટલે નેત્રંગમાં તાલુકા પ્રમુખ છે એ અમારો બીટીપીનો છે ભાજપનો અને અહીં વાલિયાની અંદર ઉપપ્રમુખ છે દિનેશ કરીને છે એ આજે અમારો બીટીપીનો છે. તો મને એવું લાગ્યું મારા પોતાને કે મારા કુંબાને મારા સમાજના લોકોને બચાવવું જોઈએ, મારા કાર્યકરોને બચાવવું જોઈએ. પરિણામે મેં કીધું કે તમે એકલા નહીં જાઓ. અમે ઘણી મિટિંગો બધા જોડે કરી કે ભાઈ આપણે જોઈએ તે સાથે બધા ભાજપમાં જતા રહીએ અને વિકાસની વાત છે એ વિકાસની વાતમાં આપણે સહકાર આપીએ મનસુખભાઈને બધાને. એમ કરીને અમે સાથે રહ્યા. અમારો 2 મિનિંગ હતો. એક તો વિકાસ માટેનો મિનિંગ હતો અને બીજો છે તો મારું જે કુંબો મારા જે કાર્યકરો હતો એને વિખેરાઈ નહીં જાય એટલા માટે હું સાથે આમની સાથે ગયો હતો. પણ એવી પણ વાત છે કે CR પાટીલ સાથે કોઈ ડીલ થઈ હતી, કોઈ વાતચીત થઈ હતી કે મહેશભાઈને કોઈ પદ આપવાનું, ટિકિટ કોઈ આપવાની, એવી કોઈ ડીલ થઈ હતી? કારણ કે એવી પણ વાતો છે કે તમે CR પાટીલ સાથે બેઠક પણ કરી હતી. તો શું એમની સાથે વાતચીત કે કોઈ ડીલ થઈ હતી? ડીલમાં તો શું હોય, હવે અમે ભાજપમાં આવ્યા છે તો આ વિકાસના કામો છે એ કરવાના છે. ડીલની અંદર તો કોઈ બીજું હતું નહીં. મેં કોઈ એવી વસ્તુ માંગણી કરી નથી. મેં મનસુખભાઈને પણ કોઈ દિવસ એવું નથી કીધું કે મને ભાજપમાં તમે પ્રવેશ અપાવજો કે મને કોઈ હોદ્દો અપાવજો. અને CR પાટીલ સાથે અમારી કંઈ નથી. ત્યાર પછી મેં CR પાટીલને 2 વખત મળ્યા તો CR પાટીલને મેં એવું કીધું કે સાહેબ આ લોકોનું કામ કરવા માટે કદાચ તમારે મારા કાર્યકરોને સાચવવા માટે બીજા સમાજના જે આગેવાનો છે તો કંઈક મને જવાબદારી સોંપશો એવી વાત અમારે થયેલી હતી. પણ એવી પહેલેથી કોઈ એવી ડીલ નહીં હતી કે મારે એ કરવાનું છે. મારે તો ઓનલી ફોર વિકાસના કામ માટે અને મારા જે કાર્યકરો છે એને સાચવવા માટે હું ગયો હતો. હવે તમે એવું કહો છો કે જે ભાજપ સાથે વિચારધારા મેળ ના થઈ એટલે તમે ભાજપ છોડી. હવે મહેશભાઈ જે છે હવે એની રાજનીતિ શું રહેશે તમારી? કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્ટેટથી લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે. તો હવે મહેશભાઈનું શું સ્ટેન્ડ છે કે બીટીપીને ફરી ઊભી કરશે કે પછી કોંગ્રેસ સાથે જોડાશે?
ના, પહેલાં તો હું મારો જવાબ પણ આપી દઉં કે મેં બીજેપી છોડ્યું ને બીજેપી સાથે હું ઘણા આગેવાનો અને નેતાઓને મળ્યો છું. ગાંધીનગર પણ મળ્યો છું અને બાકીના ભરૂચ જિલ્લાના લેવલ પર મળ્યો છું. પણ મને એક નેતાએ ખાલી એક શબ્દ મને એ ઉચ્ચાર્યો કે તમે જે તમારો ભીલ પ્રદેશનો જે તમે મુદ્દો ઉઠાવો છો, તો એ મુદ્દો ઉઠાવો છે એ તમને ભાજપ સ્ટેન્ડ નહીં આપશે. એ સૌથી વધારે મારા મગજને હતું. મેં કીધું એ વસ્તુ મેં એને જન્મ આપ્યો છે. 2009ની અંદર ભીલિસ્તાન વિકાસ મોરચા બનાવ્યો અને હું એની પર લડ્યો છું, તો હું લડતો રહીશ. તો આ મુદ્દો જો તમે નહીં સ્વીકારો તો મારો કોઈ તમારા સાથે મતલબ રહેતો નથી. ને મેં એ જ વખત કહી દીધું મારે કોઈ હોદ્દો જોઈતો નથી, મારો એનો કોઈ મતલબ જ નથી રહ્યો. તો આ મુદ્દો એક છે, પરંતુ હવે શું કરશે મહેશભાઈ? કારણ કે જે તમારી સાથે સંગઠન છે, તમે કીધું કે કેટલાક લોકો બીજેપીમાં ગયા, તો હવે ફરીથી તમારે બીટીપીને તમે ઊભી કરશો કે પછી નવો કોઈ સંગઠન બનાવશો કે કોંગ્રેસ સાથે જોડાશો? હજુ તો મારા કાર્યકરો સાથે બધી વાતચીત અમારે કરવાની છે. બધી શું કરવાનું, કેમ કે અમે ધાક બી તો હોવી જોઈએ ને. અમે શું કરવાના છે તમારી વાત બીજા કોઈને થોડી કહેવાની હોય. મારા કાર્યકરો કહેશે તે કરીશું. પણ મેં શબ્દ લખ્યા છે કે આરએસએસ ને બીજેપીને મારે અહીંથી નાબૂદ કરવી છે. બરાબર છે કે જે લોકો વિચારધારાને નથી એ કરી શકતા. આપ તમે જોઈ લો, 30 વર્ષથી આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, છતાં બી આદિવાસી વિસ્તારમાં આજે પાણી પીવાનું નથી, આ બધા તાલુકાઓમાં સિંચાઈ નથી, આ જીઆઈડીસીમાં કોઈ નોકરી નથી. અત્યારે તમે જોઈ લો, આ ભરૂચ ઝઘડિયા તાલુકાની અંદર અને વાલિયા તાલુકાની અંદર બહુ મોટા કોલસા, બહુ મોટા પાયે 4000 એકરથી ઉપર જમીનો આની અંદર જવાની છે. ને કેટલાય ગામડા વાલિયાના અરાડથી ગામડા ઉપર વિસ્થાપિત થવાના છે, ઝઘડિયામાં વિસ્થાપિત થવાના છે. તે શું એના માટે અમારે લડવાનું નહીં? એ લોકો જશે ક્યાં આગળ? એટલે મેન મુદ્દા અમારા છે. ને ખાસ કરીને એ કહું છું કે આ જે જમીનો કોલસા જે ગયા છે ને, એ સરકારના લોકોને ખબર હતી ને પરિણામે આ વિસ્તારની, એ વિસ્તારમાં જે આવતી જમીનો, મેં તો અધિકારીના મોડે સાંભળ્યું છે કે આ લોકોએ 75 હેક્ટર જમીન સૌરાષ્ટ્રના લોકોએ કાઠિયાવાડીએ અહીં ગાડી રાખી દીધી છે ને એને પણ કરાવી દીધી છે. આ કોલસામાં જમીન જવાની છે એ એમને ખબર હતી. તો એના માટે અમે લડીશું. ને અત્યારે જ એ લોકો જંત્રીનો ભાવ ચડાવવા માંગે માટે લડે છે ને એ જ જે બિન આદિવાસી બીજા ખેડૂતો છે એ લોકોએ વેચવી છે એટલા માટે કે એને ભાવ વધારે મળે, એટલા માટે એનો અમે વિરોધ કરીએ છીએ અને કરવાના છે. એટલે કે તમે જે આ મુદ્દા જે છે, તમે આ કોલસાવાળો મુદ્દો કીધો, પરંતુ જો રાજનીતિની અંદર સત્તા ના હોય તો આપણે ટકી ના શકીએ, સ્વાભાવિક વાત છે. ટૂંકા ગાળાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ભરૂચ નર્મદા જિલ્લાની અંદર, તો એ ચૂંટણીની અંદર તમે ઉમેદવાર ઊભા રાખશો? કઈ રીતનું આયોજન છે? જો પહેલી વાત તો સત્તા ટકવાની તો અમારી આગળ એવી વાત નથી આવતી. અમે આટલા વર્ષોથી સત્તા વગર જ લડેલા હતા ને લોકોએ અમને બનાવ્યા છે. 2 વખત ધારાસભ્ય, ક્યાં બીજેપી કોંગ્રેસમાં હતા અમે, લોકોએ બનાવ્યા છે ને. છોટુભાઈને અહીં ગાડી 7 ટર્મ બનાવ્યા છે, બરાબર. તો અમને કંઈ સત્તાની જરૂર નથી. મારે તો આ સમાજને બચાવવાનું છે, જળ જમીન જંગલને બચાવવાનું છે, આ વિસ્તારમાં સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, એના માટે અમે લડીશું. તમે આ જે મુદ્દાની વાત કરી, પરંતુ મહેશભાઈ એવું કહી શકાય કે જે તમે ગઠબંધન જે કરેલા છે તેમાં કઈ ભૂલ કહી શકાય? કારણ કે ભૂતકાળની અંદર આમ આદમી પાર્ટી સાથેનું જે ગઠબંધન હતું, એ ગઠબંધન થયા બાદ ગઠબંધન તોડ્યું, પરંતુ તમારી સાથેના ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગયા અને ધારાસભ્ય બની ગયા. બીજી તરફ એ જે ગઠબંધન થયું હતું અને એના પહેલાં જે AIMIMનું જે સાથે ગઠબંધન થયું હતું, તેના કારણે પણ બીટીપીને, ખાસ કરીને મહેશભાઈ અને છોટુભાઈ વસાવાને નુકસાન થયું એવું માનો છો તમે કે એ 2 ગઠબંધનથી તમારું જે લોકો સાથેનું જે એક ટ્યુનિંગ હતું એમાં થોડુંક અસર થઈ? 100% નુકસાન થયું છે, એ અમે કબૂલીએ છીએ. એનું કારણ છે કેટલાક નિર્ણયો એકલા લેવાથી પણ નુકસાન થાય છે. એટલે અમે જે કાર્યકરોએ જે વિચારેલું, મેં જે વિચારેલું હતું, એની અંદર હજુ અમારે સીટ શેરિંગ ચાલતું હતું ગાંધીનગરની અંદર આમ આદમી સાથે. ને પછી કેટલાક અમારા વડીલોએ અહીંથી તાત્કાલિક આમ આદમી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી નાખી. એટલે આખું ડિલે થઈ ગયું. બાકી આ ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીને 45 લાખ મતમાંથી 25 લાખ આદિવાસી વિસ્તારમાં મળેલા, તો કમસે કમ અમે 7 થી 8 સીટો, 10 સીટો અમે વિધાનસભામાં જીતવાના હતા. એનું કારણ છે કે તેમાં નર્મદા, ભરૂચ, ઝઘડિયા તો જીતવાના જ હતા, પણ સાથે સાથે અમે રાજપીપળા જીતે, કવાંટ જીતે, નસવાડી જીતે અને અમારે માગરોળ પણ જીતે અને કુકરમુંડા પણ જીતે.
તો આવનારા સમયમાં અમને એટલું મોટું નુકસાન છે. અગર જો આમ આદમી પાર્ટી એ કંઈ જીતી તો એને લોકસભા જ્યારે કોંગ્રેસે મહાગઠબંધને આપવું પડ્યું તો એ કદાચ એ લોકસભા જે અમે જીતતે અને છોટાઉદેપુરમાં પણ અમારી 2 થી 3 સીટો હતી તો એ અમે લોકસભા જીતતે. એટલે તમને જે આમ આદમી પાર્ટી અને જે એઆઈએમ સાથે જે ગઠબંધનના કારણે નુકસાન થયું એવું તમે માનો છો, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જોવા જાય તો તમારી સાથે જ રહેલા ચૈતર વસાવા ધારાસભ્ય છે ને એમનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે અને એ પરિણામમાં પણ દેખાયો કે લોકસભાની ચૂંટણી વખતે જે ઝઘડિયા જે બીટીપી અને છોટુભાઈ વસાવાનું ગઢ છે એ વિસ્તારમાંથી પણ એ સારા એવા મતો લઈ ગયા ને ડેડિયાપાડામાં પણ એમને મત મળ્યા. લોકસભાની ચૂંટણી એ હારી ગયા, પરંતુ મત જે છે એ મત જે ઝઘડિયા વિધાનસભાનો જે વિસ્તાર છે, ઝઘડિયા વાલિયા નેત્રંગ, એ વિસ્તારની અંદર જે બીટીપીના જે મતો હતા, જે આદિવાસી વિસ્તારના જે મતો બીટીપીને મળતા હતા, એ તમામ મતોમાંથી કેટલો મોટો ભાગ આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાને મળ્યો છે. તો આ જે નુકસાન તો થયું જ છે બીટીપીને, અને મતલબમાં મહેશભાઈને છોટુભાઈને નુકસાન તો થયું જ છે. ના, આપ તમે જોયું છે અહીં કોઈ દિવસે બીજેપી આવ્યું નથી. છોટુભાઈની વિચારધારાના મત હતા અહીં આગળ, અને વર્ષો પહેલાં કોંગ્રેસ હતી અહીં આગળ. તો બીજેપીનું કંઈ પરિવર્તન થયું નથી. તો છોટુભાઈના મતો ખાલી ડાયવર્ટ થયા છે ચૈતરને. ચૈતર એક કોંગ્રેસનો કમ્બાઈન ઉમેદવાર કે આમ આદમીનો, એટલે સ્વાભાવિક છે કે ભાજપની 30 વર્ષની એન્ટ્રી અહીં હતી અને બાકી જે કંઈ ઉમેદવાર, કદાચ હું બી ઉમેદવાર અમને આટલા વખતથી હોય તો મારી પણ એન્ટ્રી હોય. એવી રીતે મનસુખભાઈ ઉમેદવાર હતા આટલા વખતથી લોકસભાના અને સાંસદ બી હતા, એટલે એન્ટ્રી હતી. સ્વાભાવિક છે કે એટલા માટે મત ટ્રાન્સફર થઈને થયા છે. પરંતુ જે બીજું તમે એને જે બીટીપી અને ખાસ કરીને જે આદિવાસી સંગઠન તમે આટલું મોટું ઊભું કર્યું, પરંતુ તમારી સાથે જોડાયેલા જે કેટલાક જે છે પાર્ટી છોડીને ગયા ને અત્યારે ઝઘડિયાના ધારાસભ્ય બન્યા છે, ભાજપમાં છે રીતેશ વસાવા, ચૈતર વસાવા બન્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય. એટલે કે તમારી સાથે તૈયાર થયેલા નેતાઓ બીજી પાર્ટીમાં જઈને સફળ થાય છે. તો આમ એને તમે સફળતા માનો છો કે શું માનો છો? એ લોકોએ જે આવી રીતે પાર્ટી છોડી દે. આ છોટુભાઈની વિચારધારાથી ઝઘડિયા વાલ્યા ભરપૂર પડેલો વિસ્તાર છે. કોંગ્રેસ ભાજપ પાસે કોઈ માણસ નથી. પરિણામે આમાંથી તોડીને જે લાલચુ લોકો છે, જે લોકોએ પૈસા બનાવવા છે, એવા લોકો સામે જઈને આજે સત્તામાં છે. એમાંથી કંઈ ચાલવાનું છે નથી. આપ તમે જોઈ લો, આવનારા સમયની અંદર આવી વિચારધારા પાછી ફરવાની છે. ને મેં જે રાજીનામું આપ્યું છે એમાં મેં તમને કીધું ને કે હવામાન ખાતું તડકાની હવામાન કરી શકે, પવનની દિશા બતાવી શકે, કેટલી પણ ધરતીકંપ છે એ નથી બતાવી શકતો. એટલે એ ધરતીકંપ અમે અહીંથી કરવાના છે. ધરતીકંપ કરવાના છે એટલે કે મહેશભાઈની જે ફરી પોતાના જે અલગ અંદાજમાં એની તૈયારી કરી રહ્યા છે. બીજી મહેશભાઈ વાત કરીએ કે ભાજપ છોડ્યું, હવે તમે જે તમારી જે આ સંગઠન એની જે વાત કરી રહ્યા છો, પરંતુ જે મહેશભાઈને એવું પૂછીએ આપણે કે મહેશભાઈની રાજનીતિમાં કઈ કઈ ભૂલો કે જેના કારણે આજે બીટીપી ડાઉન ગયું છે, કઈ કઈ ભૂલો તમને લાગે છે કે જે ભૂલો તમારાથી થઈ, જે તમે સ્વીકારો છો કે આ ભૂલ ના થઈ હોત તો આજે પાર્ટી કઈ હોત, તો કઈ કઈ ભૂલો તમને લાગે છે? ભૂલમાં તો જો પહેલી વાત તો ભૂલ ભાજપમાં ગયા એ કદાચ મારી ભૂલ મોટી હતી ને એના માટે હું માફી પણ માગું છું. પણ એની સાથે સાથે ભવિષ્યમાં હું ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું છું કે ભરૂચમાં આદિવાસી વસ્તી, મુસ્લિમ વસ્તી, એસી અને ઓબીસી આ બધાને સાથે રાખવા માટે મેં એએમઆઈ સાથે અમે ગઠબંધન પણ કરેલું કે આવનારા સમયની અંદર મુસ્લિમ વસ્તી અને આદિવાસી વસ્તીને આ એસસી, એસટી, ઓબીસી બધા ભેગા થાય અને આવનારા સમયની અંદર ભરૂચ જિલ્લામાં તાલુકા, જિલ્લા હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય એ જીતી શકીએ. પણ થોડુંક એમાં હિન્દુત્વના નામે આવ્યું એટલે થોડું નુકસાન થયું. એ બીજી એક ભૂલ હતી. બીજી વસ્તુ કે કેજરીવાલને લાવવા માટે અમે સફળ જ હતા, એમાં કંઈ બીજું એ નહીં હતું. પણ અમારા વડીલોના એના કારણે એમાં નુકસાન થઈ ગયું છે અને આજે એ વસ્તુ છે. પણ હવે પછી જિંદગીમાં એવું ભૂલ નહીં કરીએ. હવે પછીનું સફળ કામ કરીશું, એ અમારું કામ, અમારો ધ્યેય રહેશે અને આ સમાજ માટે અમે લડતા રહીશું. સમાજ માટે લડતા રહીશું. તમે જે વાત કરી કે આરએસએસને, ભાજપને અમે જે આ વિસ્તારમાંથી હટાવીશું ને ખતમ કરીશું, એવું તમારું જે વાક્ય હતું. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એવું કહે છે કે આરએસએસ ને બીજેપી એક વિચારધારા છે અને મહેશભાઈ 7 જન્મ લે તો પણ આરએસએસને બીજેપીને ખતમ ના કરી શકે. એ આ
બીજેપી પાર્ટી નથી એક, પરંતુ એક વિચારધારા છે. શું કહેશો એમના આ જે બયાનને લઈને? આરએસએસ વાળા વર્ષોથી તમે જાણો છે કે આ દેશની આઝાદીના વિરુદ્ધમાં એ લોકો હતા. દેશનો કોઈ દિવસ એમને ઝંડો ફરકાવ્યો નથી ને એમનું મિશન એક જ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે વાત કરે છે. આ હિન્દુ રાષ્ટ્ર નથી, ભારત છે. આ ભારત છે, એ લોકો ઇન્ડિયા સ્વીકારવા તૈયાર નથી. તો આરએસએસની જે આખી વિચારધારા જે પડી છે આટલા વર્ષોથી એ લોકોનું મિશન છે, એ મિશન ગરીબોને આજે આઝાદી પછી પણ આજે આદિવાસીઓની હાલત એટલી ખરાબ છે, એસીની હાલત આપ તમે જોઈ લો. અત્યારે યુપીની અંદર પરમ દિવસની જ વાત કરું છું કે એક દલિત ઘોડી પર ચડવા જતા ને એની પર તલવારો લઈને હુમલો કરવામાં આવ્યો. એવા સાબરકાંઠામાં કરવામાં આવ્યા. તો આજે આટલો ભેદભાવ કોણ કરે છે મને બતાવો ને તમે. એમાં બીજેપીની સરકાર છે, ત્યાંય બીજેપીની સરકાર છે, સેન્ટ્રલમાં બીજેપીની સરકાર છે, અહીં સરકાર છે. તો શું એ લોકો ગરીબો માટે જે હિન્દુ કે એને બધાને હાથે રાખવાની વાત કરે? સમાન સિવિલ કોડ કેવી રીતે કે એ લોકો કરી શકે, કહી શકે? યુસીસીની વાત બી કરીએ આપણે. એ જ મેં તમને બીજો સવાલ હતો કે જે યુસીસી બીજેપી લાવી રહ્યું છે, બીજેપીના નેતાઓ સ્પષ્ટ કહે છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવશે, પરંતુ એમાં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવશે. છતાં પણ જે આદિવાસી નેતાઓ વિરોધ કરે છે, તો શું કહેશો કે ખરેખર તમને શું લાગે છે કે યુસીસી આવવું જોઈએ કે નહીં? સમાન સિવિલ કોડનો મતલબ શું છે? બધા હરખા હોવા જોઈએ ને, એ જ મતલબ છે ને. હિન્દુ, મુસ્લિમ, આદિવાસી, દલિત બધા હરખા હોવા જોઈએ. સમાન સિવિલનો મતલબ શું છે? કેમ આદિવાસીઓને કેમ બાકાત રાખવા? એનાથી તો ઉલટા વધારે અમને શંકા છે કે આ લોકો પાછળથી અમને એ કરશે. કેમ કે આદિવાસી લોકો અત્યારે લડાયક મૂડમાં હોય છે. આદિવાસી પર જ્યારે કોઈ પ્રશ્ન ઉઠતા હોય તો આદિવાસીઓ હંમેશા આંદોલન પર બહાર નીકળી આવતા હોય. એટલે આ લોકોએ જોયું છે કે આ લોકો બહાર નીકળશે, એની કરતાં એને શાંત રહેવા દો. ધીમે ધીમે ને દેશનું બંધારણ એવું કહે છે કે આ જે દેશની અંદર 17 રાજ્યોથી ઉપર બહુમતી હોવી જોઈએ. જે 34-35 રાજ્ય છે, તો એમાં ધીરે ધીરે આ લોકો ભાજપની જ્યાં જ્યાં હશે ત્યાં યુસીસી લાગુ કરે. જેવી રીતે હિમાચલમાં એ લોકોએ લાગુ કર્યું, હવે ગુજરાતમાં લાગુ કરશે. એવી રીતે 17 રાજ્યોમાં એ કરી અને છેલ્લે પછી સંસદની અંદર જ્યારે કાયદો પસાર કરવાનો થશે એ દિવસે આદિવાસી બિલ કોડ, આ જે સિવિલ કોડ છે એમાં આદિવાસીઓને અંદર મૂકી દેશે. તે દિવસે આદિવાસીઓને ખબર નહીં પડે, ઊંઘતા ઝડપાઈ જશે. એટલે કે સરકાર, તમારું એવું કહેવું છે કે સરકાર પાછળથી યુસીસીમાં આદિવાસીઓને લેશે. બીજું કે આદિવાસી સમાજને લઈને એક ખાસ કેટલા વખતે એના બયાનો એવા આવતા હોય છે કે કેટલાક નેતા એવું કહે છે કે આદિવાસી સમાજ હિન્દુ છે, કેટલાક કહે છે કે ભાઈ આદિવાસી સમાજની એક અલગ ઓળખ છે, પરંપરા છે, અને એક એમની મતલબ એક અલગ આદિવાસી સમાજ એટલે કે એમની પોતાની એક અલગ જ જિંદગી છે. તમે શું માનો છો કે આદિવાસી હિન્દુ કહેવાય કે પછી આદિવાસી એક અલગ રીતે છે? પહેલી વાત, ભારતમાં કોઈ હિન્દુ જ નથી. આદિવાસી બી હિન્દુ નથી ને બ્રાહ્મણવાદી બી કોઈ હિન્દુ નથી ને બીજા કોઈ હિન્દુ નથી. સુપ્રીમ કોર્ટે કીધું જ છે અને જજમેન્ટની અંદર કોઈ હિન્દુ નથી. તો અમે પોતે કેવી રીતે હિન્દુ માની શકીએ? અમે આદિવાસી તરીકે, આદિવાસી અમારી સંસ્કૃતિ, પ્રકૃતિ, અમે અહીંના માલિક છીએ. ને આ આખા દુનિયાએ, યુનોએ જાહેર કર્યું છે કે આદિવાસી જળ, જમીન, જંગલ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે બહુ મોટી એ છે. એટલે આદિવાસીઓને સાચવવા જ પડશે આ લોકોએ. મતલબમાં તમે જે કહો છો કે હિન્દુ, પણ બીજી તરફ બીજેપી જે છે કે બીજેપીનો એક નારો જે છે યોગી આદિત્યનાથ અને એનું કે બટોગે તો કટોગે, મતલબમાં હિન્દુ સમાજને એકતા થવાની જે વાત કરે છે ઇલેક્શનની અંદર, ને હિન્દુ સમાજ એકતા થવું છે, કે જાતિનો ભેદ હોવો ના જોઈએ ને હિન્દુ બધા એક થવા જોઈએ. તમે શું માનો છો કે બીજેપી આવું કેમ કરે છે? બટોકે કટોકે એ લોકો બટવાનું કામ કરે છે. બાકી બધા એક રહેવું જોઈએ. પણ કહેવાનો મતલબ એ એક નથી રાખતા. આપ તમે જોઈ લો, ઉત્તર પ્રદેશની અંદર યોગીની જ્યારે વાત કરી તો ત્યાં આગળ કેટલી બધી એન્કાઉન્ટરો થાય છે. છે કે એન્કાઉન્ટરો સાચું થાય તો બરાબર છે. આજે પોલીસની હાજરીની અંદર જ્યારે અતિક જેવાને માર નાખવામાં આવે, બીજા બધા નેતાઓને મારી નાખવામાં આવે, બીજા નેતાઓને જેલોમાં મોકલવામાં આવે, ને આજે એક ગુનેગાર હોય ઘરમાં, માનો કે હું ગુનેગાર છું, આખું મારું ઘર તોડવાની શું જરૂર? મારા બચ્ચા છોકરા નથી તો આખો એની પર બુલડોઝર ફેરવી દેવાનો એનો મતલબ શું છે? આ તો તાનાશાહી છે. આ તાનાશાહી કહેવાય. તાનાશાહીની સરિયા કાનૂન કહેવાય એ લોકોનો. જ્યારે એ લોકો સરિયાનો વિરોધ કરે ને, પણ એ લોકો સરિયાનો અમલ કરે છે અહીં આગળ. તમે એ વાત કરી. બીજી મહેશભાઈ, ફરી આપણે અહીંયાની જે રાજનીતિની વાત કરીએ. ચૈતર વસાવા તમારા પીએ હતા, તમને જે છોડીને ધારાસભ્ય બન્યા ત્યારબાદ કોઈ મુલાકાત થઈ કે કોઈ મુદ્દે વાતચીત થાય છે? શું કહેશો તમે આમ એ બાબતે? બસ અમે આ સામાજિક પ્રસંગમાં સાથે ભેગા થઈએ છીએ. લગ્ન હોય અને ડેડિયાપાડામાં અમારે એક જળ, જમીન, જંગલનો પ્રશ્ન હતો, ત્યાં બધા ભેગા થયા અમે, ને ઘણી લગ્નોમાં ભેગા થયા છે.
તો એમાં બીજી કોઈ અમારે કોઈ એવી વાતચીત નથી, પણ સમાજના છીએ ભેગા રહીશું, એમાં ક્યાં વાંધો છે એમાં. તમારી સાથે એમને ઘણા વર્ષો કામ કર્યું ને તમને ધારો કે ભલે એમને બીજી પાર્ટીમાં ગયા, એ જે કામ કરવાની પદ્ધતિ જે છે એ એમની છે કે તમારી સાથે જે શીખાય એ પ્રમાણે જે કામ કર્યા છે, તમને આમ ધારાસભ્ય તરીકેનું એમનું કામને તમે કેવી રીતે જુઓ છો, એ તમારી સાથે કામ કરેલું છે ઘણા વર્ષો સુધી? હા, તો મેં તો 22 વર્ષ ડેડિયાપાડામાં કામ કર્યું છે. એ મારો પીએ બી હતો, એ મારે એ બી હતો, એને શીખવવાવાળો તો હું છું ને બધું. એમાં મારથી શીખો છે ને એને કદાચ અત્યારે જે રીતે દોડે છે, યુવાન છે, તો એમાં અમને ક્યાં, જો કાયમી અમારો કોઈ દુશ્મન નથી હોતો, મનસુખભાઈ બી નથી. અને એટલે એવું મેં એવું નહીં કહેતો, મેં તમને એવું પૂછ્યું કે એમની કામગીરી અત્યારે જે કરે છે મહેશભાઈને, ધારો કે એક તમે એમને એક એમના વડીલ તરીકે, મતલબ વડીલ નેતા તરીકે જુઓ તો એમની કામગીરી તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો, એમ કેવું લાગે તમને? જો સાચી વાતમાં કામ કરતા હોય તો અમને ક્યાં વાંધો છે કોઈને કંઈ. આખરે તો લોકોનું કામ થવું જોઈએ. અમારો ધ્યેય બી એ છે કે ગરીબોને અન્યાય થાય એની સામે લડવાનો હોય, બરાબર છે. એટલે અમે એવું નથી કે ખાલી પાર્ટી છોડીને થઈ ગયા એટલે અમે એના દુશ્મન કાયમના થઈ ગયા છે, એવું નથી હોતું. ચાહે મનસુખભાઈ હોય કે ચાહે એવું હોય, ને મનસુખભાઈ બી મને નહીં માનવું જોઈએ. હું તો મનસુખભાઈને એવું કહેવું છે, મને તો એમને, અમારા વડીલ છે, સાંસદ છે, માન્ય છોટુભાઈ બી છે, આ લોકોને જ્યારે કામ પડશે તો અમે મળતા રહીશું. અમે અમારું કામ સમાજ માટે કોઈ પણ પ્રશ્ન હશે, સિંચાઈ, આરોગ્ય, નોકરી માટેના હોય, શિક્ષણ માટેના હોય, મળતા રહીશું, એમાં ક્યાં વાંધો છે. એટલે સમાજની વાત કરી. મહેશભાઈ, તમારા આપણે બે ચાર એવા પ્રશ્ન પૂછીએ કે તમારા આમ જોવા જઈએ તો આજની તારીખે મહેશભાઈના ફેવરેટ નેતા કોણ? આમ તમને પસંદગીના એક બે નેતા કહે તો કયા નેતા ગમે તમને? નેતા તો બધા જ નેતા છે, બરાબર છે. ફેવરેટ મારો સમાજ છે, ફેવરેટ મારા આગેવાનો છે, ને હું ભારત દેશના લોકોને સૌથી વધારે ફેવરેટ માનું છું. બીજું મહેશભાઈ, કે જે તમે એવું કહી શકાય કે ફરીથી એક પોતાના અલગ ને એના રાજનીતિ નહીં, પરંતુ જે સંગઠનની વાત છે, આદિવાસી સમાજ જે આ વિસ્તારનો છે, એમને મહેશભાઈ શું સંદેશો આપવા માંગે છે ભાજપ છોડ્યા બાદ? કારણ કે ભાજપમાં પાર્ટીમાં હોય તો પાર્ટીના નીતિ નિયમ પ્રમાણે રહેવું જોઈએ. અત્યારે તમે શું કહેવા માંગો છો આ વિસ્તારની જનતાને, શું કહેશો? મહેશભાઈનો શું સંદેશો છે? ભવિષ્યમાં અમે લડ્યા હતા અને લડીશું. કેમ કે આપ તમે જોઈ લો, દેશની આઝાદી પછી પણ આજે આદિવાસીઓની આટલી ખરાબ છે, ચાહે કોઈ પણ પાર્ટી આવી હોય, અને એનો કોઈ વિકાસ થયો નથી, શિક્ષણ નથી. તમે જોઈ લો, આ નર્મદાનો ઉકાઈ ડેમ, નર્મદા છે, ઉકાઈ ડેમ છે, બધા આજુબાજુ છે, છતાં અહીંના લોકો તરસે મરે છે. આજે પીવાનું પાણી નથી, આજે સિંચાઈ નથી. તો અહીં જે જળ જમીન જંગલના અધિકાર છે એના માટે અમે લડીશું. ને બહારથી લોકો જે અહીં ગાડી જમીનદારો ઘૂસી ગયા છે, જબરજસ્તી આ વિસ્તારોની અંદર ઘૂસી ગયા, અમારી છોકરીઓ અહીંથી વેચાતી લઈ જવાનું કામ કર્યું. એટલે કહેવાનો મતલબ, અમને લૂંટવા માટે જ લોકો આવ્યા છે, બીજું કંઈ છે નથી. એટલે આવા લોકોની સામે અમારો પડકાર રહેશે. એમાં આજે તમે કોઈ સામાજિક એ વાત જે કરી કે અહીંયાની જે છોકરીઓ લઈ જાય છે, તો ખાસ કરીને જે કયા વિસ્તારના લોકો આપણા જે ટ્રાઇબલ બેલ્ટમાંથી છોકરીઓ લઈ જતા હોય છે, તો એ રોકી ના શકાય કે પછી મજબૂરીનો લાભ લેતા હોય છે? અમે બીટીએસે એ જ કામ કરેલું હતું. પહેલાં તો આડેધડ છોકરીઓ લઈ ગયા. બીટીએસે ઠોકા, તમારા રાજપીપળામાં ઠોકેલા હતા. તે દિવસથી આ વિસ્તારોમાં પહેલાં જાન લઈને આવતા લોકો, હવે બંધ થઈ ગયા. હવે આદિવાસી છોકરીઓને લગ્ન કરવા માટે એ લોકો સુરત લઈ જાય છે દલાતો મારફતે. આટલી ધાક તો આજે બીટીએસની છે ને આવનારા સમયની અંદર અમારો સમાજ ભેગો થશે ને એના માટે વિચારશે આગળ. પણ આપ તમે જોઈ લો, તો અમે તો એવું નથી કહેતા. તમે જ્યારે સમાન સિવિલ કોડની વાત કરો છો તો તમારી છોકરીઓ આપણને કંઈ વાંધો નથી. જો માનવતાના એ કહેતા હોય તો તમારી છોકરીઓ આપે, પણ અમારી છોકરીઓ તમે લઈ જાઓ ને એને પાછી તમે મજૂરી કરાવો, એ તો કેવી રીતે ચાલે એમ કેવું છે મારે. એને મજૂરી કરાવો, એની પર અત્યાચાર કરો, બીજા લોકો એની પર ખોટી દાનતો એ કરી જાય, એની પર ખોટું એ કરે. એના બાળકો શું કોડિયારામાં રહે, એ ભાઈ કોડિયારામાં સાણ વડાવે, એ કેવી રીતે ચાલે? એનો એવી રીતે ખોટો ઉપયોગ થાય છે ને. બીજો છેલ્લો સવાલ મહેશભાઈ, કદાચ ચૂંટણી લડવાની થાય તો મહેશભાઈ વિધાનસભાની ચૂંટણી કઈ જગ્યાથી લડશે? કે પછી લોકસભા લડશે કે પછી કોઈ કાર્યકરોને લડાવશે? હું તો પહેલાં સમાજનું કામ કરીશ અને સમાજ માટે લડતો. જો હું એવું તો નથી કહેતો કે હું રાજકીય નથી, હું તો રાજકીય છું જ, અને રાજકારણમાં જ મારો જન્મ થયો છે, બરાબર છે. તો એવું નહીં કહી શકું હું શું કરી શકીશ, પણ હું પહેલાં લોકોનું કામ કરીશ. ને આવનારા સમયની અંદર હું બધાને બતાવી દઈશ જે મને મારું એ છે, મારા કાર્યકરો અને મારે પોતાનું
એ આવનારા સમયની અંદર હું ભરૂચ જિલ્લાથી તાસીર બદલી કાઢી શકીશ. ચૂંટણી લડશો કે નહીં? એ પછીની વાત છે ને. ચૂંટણી આવે તારે, લગ્ન હોય તારે લગ્નના ગીતો તારે જ ગવાય. હમણાંથી ગાવા માંડીએ તો એનો કોઈ મતલબ નથી. મહેશભાઈ, તમે જે ભાજપ છોડ ત્યારબાદ કોંગ્રેસના કોઈ નેતાએ કે કોઈ અન્ય પાર્ટીના નેતાએ તમારી સાથે સંપર્ક કર્યો કે અમારી સાથે આવી જવું? એ તો કરતા હોય, ઘણાને બધાની ઈચ્છા હોય કે કરતા હોય, કોન્ટેક્ટ કરતા હોય. ભાજપવાળાએ ઘણા ફોન કર્યા કે તમે પાછા એ કરો. કોંગ્રેસવાળા ઘણા ફોન કરતા છે. જે હોય તે સાચું જ બોલવાનું છે. ઘણા અમારા કાર્યકરો છે કે આપણે બીટીપી ચલો, બધું બધે જ રીતે છે. હા, અમારે ભિલિસ્તાન છે અમારું સંગઠન, અત્યારે અમે ચલાવીએ છીએ, અમારું સંગઠન રીતે ચાલીએ. બીજી સૌથી મોટો પ્રશ્ન એ આવશે કે તમારી સાથે તમે ભાજપમાં ગયા તો ઘણા કાર્યકરો ભાજપમાં ગયા. બીજું કે તમારી સાથેથી કેટલાક જે તૈયાર થયેલા નેતા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, આમ આદમી પાર્ટીમાં અને કોંગ્રેસમાં છે. તો હવે તમે શું કરશો કે નવું સંગઠન ઊભું કરવા, અને જે અન્ય લોકોને શું કહેવા માંગો જે પાર્ટી છોડીને જાય તેને? એ તો છોટુભાઈની વિચારધારા ને અમારી વિચારધારા અમારા કાર્યકરોના મહેનતથી ચૂંટાઈ ગયા છે ને અમને તોડવા માટે જ આ ભાજપ અને જે કંઈ પાર્ટીઓએ અમારી સાથેથી લઈ ગયા છે. પણ અહીં ભરૂચની અને ખાસ કરીને ઝઘડિયા વાલિયાની પ્રજા એમના છોટલા કાઢી નાખશે, અને અમારી જેવા જ્યારે બેઠા છે તો એમના પીછડા પણ અમે કાઢીને પાછા લઈ લઈશું. એમને ઘેર બેઠાડવા માટે એમને કાં તો પછી પૂંજામાં બેસાડી દઈશું. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, પણ કહેવાનો મતલબ કે એમણે જે અમારી સાથે ગદ્દારી કરી એ પ્રજા સાથે ગદ્દારી કરી છે. એનું પરિણામ એ લોકોએ ભોગવવું પડશે ને ભોગવવું પડશે. આવનારા સમયની એ લોકોની તાલુકા જિલ્લા પંચાયત અંદર દશા જોઈ લેજો. ને આવનારા હજુ બી જે અમારા એમાં વિરોધમાં ગયા છે સાહેબ, સહકારી માળખામાં પણ કોઈ ના આવવા નથી અમે અહીં ગાડી. હા, બીજું મહેશભાઈ કે હવે કોઈ પાર્ટી છોડીને ના જાય એ માટે કોઈ મોટા કાર્યકર કે નેતા સાથે એમને શું કહેશો એમ? કારણ કે કોઈ પાર્ટી છોડીને જતા રહે છે તો એનાથી પાર્ટીને નુકસાન તો થતું જ હોય છે. હવે તો મારે પ્રજાને ભેગા થવાનું છે. પાર્ટીના જે કંઈ લાલચુ લોકો હશે તે છોડીને જશે હજુ પણ એ હવે શક્ય બનવાનું નથી. આ વિચારધારા છોટુભાઈની 60 વર્ષ ત્યાં પડી છે. એ વિચારધારા ભલભલાને હલાવી દેશે. જે CR પાટીલ સાથે તમારે શું વાતચીત થઈ હતી? CR પાટીલ પછી શું બોલ્યા? CR પાટીલ સાથે અમારી જે તે વખત એવી વાત થયેલી હતી, પણ CR પાટીલે જ્યારે અહીં ભરૂચની અંદર લોકસભામાં એક હોલની અંદર મિટિંગ હતી, જાહેર મિટિંગ કાર્યકરોની, ત્યારે એ સ્ટેજ પર હું પણ બેઠો હતો ત્યાં ગાડી ના. એણે એક શબ્દ જે બોલેલો હતો કે આ છોટું વસાવાનો ગળ તોડી નાખ્યો છે. એ ત્યારે હું બેઠો તો એ વખત હું બહુ હતાશ હતો ને બહુ એ વખતથી નારાજ હતો. ને બીજી વસ્તુ કે જે લોકોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ પકડ દેસાઈ અને કાલાએ 2 જણાએ તોડવાનું કામ કર્યું અહીં ગાડી. ઠીક છે, આંતરિક ઝઘડાઓના લીધે એને ફાયદો થઈ ગયો એ લોકોને, એમની કોઈ નેતાગીરી છે નથી. રીતેશ વસાવા તો ખ્રિસ્તી પાડે છે, પછી બી એરો આજે ખ્રિસ્તીને ભૂલી ગયો, એરો ધારાસભ્ય બનવા બધા મંદિરોમાં જાય છે, બરાબર છે. પણ એમને ખબર નથી. અને આજે પ્રકાશ દેસાઈ છે એ તો આ લોકોનું સાધન બનાવી દીધું છે અહીંથી બધું લઈ જવાનું, ભ્રષ્ટાચારના જે બધા એ લોકો ને. પ્રકાશ દેસાઈની કોઈ વસ્તી છે નથી અહીં ગાડી ને. એવા લોકો આજે અહીં ગાડી નેતાગીરી કરવા પડ્યા છે. થોડા ટાઈમમાં આપ તમે જોઈ લેજો ને એમની હાલત શું છે. તે એમની હાલત એટલી ખરાબ કરી દઈશું અમે. અત્યારે તો આ સહકારી માળખામાં એકબીજાને ચાલે છે. કોઈ અરુણસિંહ હાથે ચાલે ને ઘનશ્યામ હાથે ચાલે. કોઈની બાપની આ પ્રોપર્ટી નથી, એ પ્રોપર્ટી અહીંના લોકોની છે. એટલે આવનારા સમયની અંદર પ્રકાશ દેસાઈ અને રીતેશ ધારાસભ્ય એ લોકો જોઈ લેજો કયા પદ પર હશે. આવનારા સમયમાં એમના પાટિયા ઉતારી દઈશું અમે. તો આ હતા મહેશભાઈ વસાવા, જેમને પોતાની જે ભારતીય જનતા પાર્ટી છોડ્યા બાદ તેમને તમામ મુદ્દે વાત કરી. એમને પાસા તો પોતાના નથી ખોલ્યા કે તે શું કરશે, પરંતુ કહી શકાય કે મહેશ વસાવા હવે પોતે ફરીથી જે પોતાની જે આદિવાસી મુદ્દાઓ હતા એ મુદ્દાને લઈને પોતાની અલગ એક પોતાના મુદ્દાઓને લઈને આગળ ચાલશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી તેમને કેમ છોડી તે મુદ્દે પણ વાત કરી, પરંતુ તેમને જે ભૂલો પણ કરી હતી રાજનીતિની અંદર, જે ભૂલો કરી હતી તે પણ એમને સ્વીકારી. એટલે કે મહેશ વસાવા જે પોતાની જે રાજનીતિ જે છે આદિવાસી મુદ્દાની એ લઈને હવે આગળ વધશે. અને ખાસ કરીને જે ભરૂચ વિસ્તારની અંદર જે આદિવાસી સમાજના જે મુદ્દા છે, જંગલ જમીનના મુદ્દા, એ તમામ મુદ્દે અવાજ ઉઠાવશે. પરંતુ ખાસ કરીને મહેશ વસાવા સામે સૌથી મોટો જો પડકાર હમણાં કહી શકાય તો એમની જ પાર્ટી બીટીપીમાંથી ગયેલા અનેક નેતાઓ કોંગ્રેસ, ભાજપ અને અન્ય આમ આદમી પાર્ટીમાં છે. એટલે કે મહેશ વસાવા અને છોટુભાઈ વસાવાએ અત્યારે પોતાનું નવું સંગઠન ઊભું કરવું પડશે, અને ત્યારે તેઓ આ વિસ્તારમાં સક્સેસ જઈ શકશે. કારણ કે હવે
એમની સાથે ગયેલા કેટલા કાર્યકરો અન્ય પાર્ટીમાં છે. ત્યારે જોવાનું રહેશે કે નવું સંગઠન મહેશભાઈ કેવી રીતે ઊભું કરે છે. અને સૌથી પહેલો એમની એવું કહી શકાય કે પરીક્ષા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાને ખાસ કરીને એમનો જે ઝઘડિયાનો મત વિસ્તાર છે, નેત્રંગ વાલિયા અને ઝઘડિયા જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર તેઓ કાર્યકરો અને પોતાના ઉમેદવારો ઊભા રાખશે અને તેમાં કેવા પરિણામ છે તે ખબર પડશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.